વક્તા એવા પ્રકાશગીરીજી આપને વિનંતી કરીશ કે આપ શબ્દ દ્વારા પૂજ્ય વનિતામાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશો. પ્રકાશગીરીજી. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિત જંબુફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આપ સર્વે જાણો છો તે મુજબ આજે પૂજ્ય બા વનિતાબાના કૈલાસ ગમનને અનુસંધાને જ્યારે આપણે જે દશનામતી સાધુઓની જે પરંપરા છે એ પરંપરા મુજબ આપણે પૂજ્ય બાને શ્રદ્ધાંજલિ માટે, સ્મરણાંજલિ કહો, પુષ્પાંજલિ કહો કે શિવાંજલિ માટે જ્યારે ઉપસ્થિત થઈ ત્યારે બાના શંખાઢોળ, શંખો દ્વારા બાના કૈલાસ ગમન માટે ત્યાં પહોંચવું, એમનો ઉદ્ધાર, આપણી આ પરંપરા સાધુ ભોજન, બ્રહ્મભોજન, શિવશક્તિ પૂજન તેમજ ભજન એટલે કે સંતવાણી, આ ત્રિવિધ કાર્યક્રમ અને ખાસ જે કોઈ વ્યક્તિનું કૈલાસ ગમન થયું હોય તેમને અનુસંધાને આપણી આ પરંપરા એટલે ધર્મસભા. તો એ સભામાં જ્યારે આપણે ઉપસ્થિત હોય ત્યારે સભા એટલે તો આપણે બધા અહીં ઉપસ્થિત છે એટલે કે અનેક વ્યક્તિ મળીને એક સભા બની ગઈ. પણ ધર્મ શું છે તો પહેલાં આપણે એ જાણવું જોઈએ. તો ખરા અર્થમાં મને કોઈ પહોંચેલા મહાત્માએ કીધું કે બાપુ ધર્મની સીધી સાદી અને સરળ જો કોઈ વ્યાખ્યા હોય તો ધર્મ એટલે ફરજ. તો અહીં ઉપસ્થિત ખાસ આ ધર્મસભાના મંચ ઉપરથી અમારી ભક્તિ શક્તિરૂપી માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે ધર્મ એટલે ફરજ. તો આપણી પહેલી ફરજ એ બને છે કે પૂજ્ય બાના ભંડારા પ્રસંગે જ્યારે આપણે આ ધર્મસભામાં ઉપસ્થિત હોય ત્યારે આપણી પહેલી ફરજ છે કે આપણે શરીર અને મનથી એમની આ શ્રદ્ધાંજલિ માટે અહીં ઉપસ્થિત થઈએ. તો આપણે આ થોડી વાર માટે આ કાર્યક્રમ 15 મિનિટ, 20 મિનિટ, કલાકનો હોય છે. તો બને ત્યાં સુધી આપણે જે કાંઈ વ્યર્થ વાતો એ કરવી ન જોઈએ. અને ખાસ એ કહી દઉં કે કોઈ પણ બાળક, બાપુ શૈલેષ બાપુ, આ સૃષ્ટિ ઉપર અવતરણ કરે ને નિલેશભાઈ, ત્યારે એમની અંદર એમની માના વિચારો જ નિર્મિત હોય છે. એમનું પિતાનું કાંઈ હોતું નથી. પિતા માત્ર પિતાનું ચારિત્ર હોય છે. એટલે ખાસ બહેનોને પ્રાર્થના કે આપણા ભારત વર્ષનું, આપણા સમાજનું, આપણે જો ખરા અર્થમાં આ સનાતન ધર્મના આદ્ય સ્થાપક કોઈ હોય તો એ છે અતીત દશનામ સાધુઓ. કે આજ આપણે જોઈએ છીએ પૂરી સૃષ્ટિ ઉપર અનેક શિવાલયો લઈને બેઠા છે, એમની પૂજા અર્ચન કરે છે. સાધુ છે, કોઈ મહંત છે, શ્રીમઠ, શ્રી મહંત છે, શ્રી 1008, અનેક એમાં જે પદવી આપવામાં આવે છે એ કોઈ સનાતન ધર્મના આદ્ય સ્થાપક. તો આ પરંપરા આપણે જાળવવી હોય તો ખાસ માતાઓ કે આપણે આપણા વિચારો એકદમ સદવિચારોની પ્રાપ્તિ હોવી જોઈએ, શુભ વિચારો હોવા જોઈએ, જેથી કરીને આપણા દેશમાં, આપણી આ પરંપરામાં, આપણી જે આ જ્ઞાતિ છે, આપણો આ સમાજ છે, એ આ પરંપરા ઉજળી રીતે, પૂરી રીતે જાળવી શકે એવું આપણું વર્તન, એવા આપણા સદવિચાર, એવા શુભ વિચાર હોવા જોઈએ. અરે મારી માં, આ માં શબ્દ છે ને એ આપણે આ 18 આલમને સાથે રાખી અને આ ભારત દેશ છે
એમાં અનેક અનેક દેવી દેવતાઓને આપણે પૂજન અર્ચન કરીએ છીએ. એમાં પછી ગણપતિ દાદા હોય, હનુમાનજી મહારાજ હોય, રામ હોય, કૃષ્ણ હોય, મા પરાંબા ભગવતી ઉમિયા હોય, પાર્વતી હોય, મહાકાળી હોય, હિંગળાજ હોય, કે આપણો દાદો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. આવા અનેક અનેક સ્તોત્ર મંત્રોથી આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ. કદાચ એ મંત્રો સ્તોત્રથી આપણને એ ઈષ્ટ, એ દેવી, એ દેવતાઓ, એ સુરાપુરા જે કોઈ હોય એ આપણને પ્રસન્ન થાય છે, આપણને કાંઈ ફળ આપે છે કે નથી આપતા એ આપણે કોઈ જાણતા નથી. પણ મને એટલી ખબર પડે છે કે આ માં, સવા અક્ષરનો એક માં, એ સવા અક્ષરનો આ એક એવો મહામંત્ર છે શૈલેષ બાપુ, કે માં શબ્દ બોલતા જ કદાચ અહીં વનિતા માની ઉપસ્થિતિ હોય અને વિજય બાપુની હાજરી હોય અને વિજયભાઈ માં એવો એક શબ્દ, એવો એક મંત્ર, એક મહામંત્ર, માં એવો મહામંત્ર છે કે કદાચ અનેક એવા સ્તોત્ર મંત્રોની ઉપાસના કરીએ અને એની ફળસિદ્ધિ પ્રાપ્ત થાય ખબર નથી, પણ એક માં એક એવો તત્કાલ ફળ દેવાવાળો મંત્ર છે કે વનિતા માને જો વિજય બાપુ માં એમ પુકારે ને ત્યારે વનિતામાં અવાજ કરે, બોલ મારા દીકરા, મારા લાલા, મારા વાલા, તારે શું જોઈએ છે? અરે બાપુ, એથી આગળ હું કહું કે માં તત્વ એવું છે કે કદાચ આ સૃષ્ટિ ઉપર માનું સર્જન થયું ન હોત ને તો આ બેલેન્સ ન હોત. કારણ કે આપણા સમાજમાં એક એક સંબંધ છે ને એ સ્વાર્થના સંબંધ છે. માત્ર એક માં તત્વ જ એવું છે કે એ પછી વિજયભાઈ હોય, જયંતિભાઈ હોય, કે 7 ભાઈ હોય, 5 ભાઈ હોય, કોઈ પણ હોય, કે દીકરીઓ હોય, એમાં ક્યારેય માં એક નાના સાથે જે કરે છે એ મોટા સાથે સ્વાર્થ વગરનો સંબંધ, આ બેલેન્સ જો હોય તો એ માં છે. અરે એનામાંથી આગળ બાપુ માં છે. આપણે હમણાં જ અમારા કાળુ બાપુએ કીધું કે પંચામૃત છે. પંચામૃત આપણે ગણપતિ દાદા મહાદેવના અભિષેકમાં આપણે 5 અમૃત વડે એમની પૂજા કરીએ છીએ. અરે બાપુ, આ માં છે ને એ તો 5 અમૃતનો ખજાનો છે, જે પૂરા જીવન દરમિયાન પોતાના સંતાનોને આપે છે. જેમ 5 અમૃત વડે આપણે મહાદેવનું અર્ચન પૂજન કરીએ છીએ, એવી રીતે 5 અમૃતની એક જાગતી, જીવતી જાગતી પૂતળી છે માં. માં છે એ 5 અમૃતનો ખજાનો છે. પહેલું અમૃત જ્યારે સંતાન માના ગર્ભમાં હોય ત્યારે માં એમના નાળ વાટે એ સંતાનનું પોષણ કરે છે. બીજું અમૃત જ્યારે બાળક આ સૃષ્ટિ ઉપર જન્મ લે, અવતરણ કરે, ત્યારે માં પોતાના ધાવણ વડે એ બાળકનું પોષણ કરે છે. એનાથી આગળ જ્યારે બાળક જ્યારે થોડુંક સમજણું થાય અને રોવાનું અને બોલવાનું ચાલુ કરે અને કાંઈ સમજાય નહીં, ત્યારે માં પોતાના સ્પર્શ દ્વારા એમનું સેવન કરે છે. એમનાથી આગળ ચોથું બાપુ પંચામૃત માનું, મધ કયો, ઘી કયો, દહીં કયો, સાકર કયો, 5 માનું કોઈ અમૃત લઈ લ્યો તો માં એ પોતાના વાણી દ્વારા, મારા દીકરા આજ કેમ તને કંઈ ટેન્શન હોય એવું લાગે છે, માં પોતાની વાણી દ્વારા એમના સંતાનના દરેક દુઃખ દર્દ ધરી લે છે. અને અંતિમ પંચામૃતમાં જો કોઈ હોય તો એ માં પોતાની નજર વાટે, દીકરાની ઉંમર ને માની ઉંમર કોઈ પણ હોય, નેજા વાટે આમ નજર કરી અને માં એમ પોતાના સંતાનની રાહ જોવે છે કે આ મારો દીકરો કે મારી દીકરી ક્યારે આવશે. માં છે એ ખરા અર્થમાં એક પંચામૃતની ખાણ છે. માં તું ક્યાં સિધાવી મારી માવડી, યાદ તારી હર પલ આવશે ઘડી. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય દશના. હું વિનંતી કરીશ કે એવા જ ખૂબ જ સારા એવા વક્તા વિશાલગીરીજી, કે જેઓને હમણાં જ થોડા સમય પહેલાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ઉપક્રમે બેસ્ટ ટીચરનો એવોર્ડ આપને પ્રાપ્ત થયેલો હતો, વિશાલગીરીજી. તો હું આપને વિનંતી કરીશ કે આપ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશો
ઓમ નમો નારાયણ. ઘણો બધો સમય છે એ વ્યતીત થયો છે. માત્ર બે જ બાબતો આ સમાજ સમક્ષ મૂકવી છે. શ્રદ્ધાંજલિ રૂપી શબ્દો જ્યારે બાપુ રજૂ કરવાના હોય ત્યારે પરિવારની સાથે જે સંકળાયેલો પરિવાર છે એ એમની યાદીઓ વાગોળતો હોય છે બાપુ, રાજુ બાપુ. તો એ તો ઘણી બધી આપણે વાતને સાર્થક કરી, પણ આવતીકાલથી શું કરવું? 2 મિનિટ અહીંયા શબ્દ ઉપર ધ્યાન આપજો કે હમણાં જ ભજન, પૂજન અને ભોજન જે લૌકિક પરંપરા છે હિરેનભાઈ, એને આપણે પરિપૂર્ણ કરશું, પણ આવતીકાલથી શું? તો જો સાચી શ્રદ્ધાંજલિ જો આપવી હોય ને તો આપણા પરિવારના જે સભ્ય છે ને, પરિવારના સભ્ય આ બાની લીટીએ જ્યારે ચાલશે ને એને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય. જો બીજી વાતને આગળ વધારીએ તો એક સમાજને આજના સમયની અંદર સમાજે જાગૃત થવાની પહેલી પ્રાયોરિટી છે બાપુ. આપણે ઘરે જ્યારે બાળકનો જન્મ થાય છે તો એક મારી કરબદ્ધ પ્રાર્થના છે કે બાળકનો જ્યારે પહેલો જન્મદિવસ હોય એ આપણે ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ. તો આ જન્મદિવસની રાત્રે તમારા ઘરની અંદર એક શક્તિ પૂજન કરો અને આ બાળકને ગિફ્ટની અંદર ગુરુ આપો. અને બાળકને પહેલા જ વર્ષની અંદર તમે ગમે એવડી ગિફ્ટ આપો એનું મૂલ્ય આંકી શકાય છે. પણ આ બાળક જો એના પહેલા જન્મદિવસે ગળાની અંદર રુદ્રાક્ષનો પારો પહેરશે ને એટલે એનો પરિવારને પણ મહાદેવને આશીર્વાદ આપવા પડશે કે મારું સંતાન છે ને એ સાર્થક છે. આજે આપણને એક દશનામનું બાનું આપ્યું છે. આપણે ઘણી બધી જગ્યાએ બાપુ સાંભળતા હોઈએ છીએ કે બાળકનો જન્મ થાય એટલે કૈલાસની અંદર મહાદેવ છે એ રાજી થતા હોય છે. એવું કહેતા હોય છે કે એક પૂજારી વૈધો, પણ જ્યારે દશનામનું સંતાન કૈલાસ ગમન કરતું હોય છે ને ત્યારે એ જ મહાદેવ એવું કહે છે કે મારા માળાનો એક મણકો વૈધો છે. તો આ મણકાનું સ્થાન છે ને એ દશનામ સમાજને આપ્યું છે. અને છેલ્લી બાબત એ કરવી છે કે બાપુ આમ જોતા ખરેખર મારે ન બોલાય, પણ ક્યાંક એજ્યુકેશનની ખામી છે. આપણા સંતાનોને જે છે ને સારું એજ્યુકેશન આપો કે જેથી કરી અને ક્યાંક પરિવારને નામ રોશન થશે, સમાજ જે છે આગળ વધશે. આ ધર્મસભાનો ધ્યેય એ જ હોય છે. આજે વેદ, પુરાણો, ધર્મશાસ્ત્રોની વાતો તો તમામ લોકો કરતા હોય છે અને એનો ખ્યાલ પણ હોય છે, પણ સાચા અર્થની અંદર આ વસ્તુ પર જ્યારે આપણો સમાજ આગળ વધશે ત્યારે આપણા પૂર્વજોએ આપેલી સંસ્કૃતિ છે ને એ ટકી શકશે. અને છેલ્લી બે બાબત કે જ્યારે પરિવારની અંદર કૈલાસ ગમન થાય ત્યારે ઘરની અંદર જ્યારે શક્તિ પૂજન કરવાનું હોય છે ને ત્યારે બસ એક ગાદીપતિ જે છે ને ગોતવા ન પડે ને, બસ આ એક વસ્તુ શીખજો. અને જામજોધપુર પરિવારની સાથે તો હું સંકળાયેલો છું. એમની એક વસ્તુ શીખવા જેવી છે કે જામજોધપુર પરિવાર છે ને એનામાં એક સારામાં સારી બાબત હોય ને તો બાપુ એક યુનિટી છે. અને લગભગ 15 દિવસ થાય ને ત્યાં જામજોધપુરના દશનામ ગોસ્વામી સમાજનું કોઈ પણ ઘર હોય છે ને ત્યાં એ લોકો હરખથી શક્તિ પૂજન કરે છે. આ વસ્તુ રાજકોટ સમાજે શીખવાની છે. ઓમ નમો નારાયણ બાપુ. આપણે એમના સદગુણો તો છે, પણ એ સદગુણોમાંથી શું શીખીને આગળ વધી શકીએ. આપણી સાથે જ ભગવા રંગ ભોલેકાના સભ્ય, કાર્યકર્તા કે સંતગણો એ તો ખરા જ, પરંતુ મારા બે સંબંધથી જોડાયેલા મારા કાકા પણ થાય ને મારા ફૂવા પણ થાય. એ પોતે તો બોલી શકે, મતલબ કે એમને શબ્દોની વાચા દ્વારા નથી કરી શકે એમ શ્રદ્ધાંજલિ, પણ મને એમણે કહ્યું કે નહીં આ વસ્તુ બેટા તું કહેજે, એટલે એમના વતીથી હું બોલું છું. અને એ જે છે દિનેશગીરી રતનગીરી. ઓમ નમો નારાયણ. અત્રે ધર્મસભામાં ઉપસ્થિત સંતો, મહંતો અને ધર્મસભાના અધ્યક્ષ શ્રી અનુપગીરી બાપુ, તેમજ માતાઓ, બહેનો અને બધા ભાઈઓને મારા ઓમ નમો નારાયણ. આ વનિતા ફૈબા મારા ફૈજી, પણ મારા 6 ફૈબામાં લાડકા ફૈબા હોય અને જો અમે બધાની મસ્કરી કરતા હોય અને અમારી પણ એ મસ્કરી કરતા હોય, અમારી ધૂળે કાઢી નાખતા હોય, પણ અમને જે એમાં આનંદ આવતો
એ વસ્તુ આખી અલગ છે. 6 ફૈબાઓને મેં જોયેલા છે અને અમારા ફુવા બધાને જોયેલા છે. અને આ ત્રંબાનો જ હું જમાઈ છું એ નાતે સગા સંબંધીઓ બધા સાથેના જે સ્નેહ અને પ્રેમ મને જમાઈ તરીકેના મળેલા છે. અસ્તુ આ જે આવી પડેલું દુઃખ છે અમારા શાળા ઉપર એમના કુટુંબીજનોને, એને સહન કરવાની ભોળોનાથ શક્તિ આપે એટલું કહી હું વિરમું છું. ઓમ નમો નારાયણ. તો બળવંતગીરી ભગવાનગીરી જામજોધપુર જે કુટુંબના એકમાત્ર ભાણેજ છે એમનું કુટુંબ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવાના છે. આ તો રમેશભાઈ, રસિકભાઈ અને વિજયભાઈ તો ત્યાં છે. તો આ બંને ભાઈઓને વિનંતી કે બળવંતગીરીજી ભગવાનગીરીજી આપણા મહારાજગીરીજી કુટુંબના એકમાત્ર ભાણેજ અને વડીલ બંધુ પણ ખરા હાલમાં. તો મામા અને મામી અને ત્રણેય માસી અને માસા એમને શાલ દ્વારા એમને એક દિલસોજી પાઠવવા માગે છે. તો આપણે હાજર જે છે રમેશ કાકા, રસિક કાકા, જયંતિ કાકા વતી જે પ્રતિનિધિઓ એમના દીકરા એ હાજર રહે. હસમુખગીરી મહારાજગીરી અને વિજયગીરી મહારાજગીરી અને ત્રણેય માસીઓ એટલે રમાભાઈ, બેબીભાઈ અને હંસાભાઈ, એટલે એ બધા લોકો આવશે. એટલે એમને આ પ્રફુલ્લગીરીજી, અમૃતગીરીજી અને એમના પરિવાર દ્વારા એમને આ દિલસોજી વ્યક્ત કરવા માટે એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
આપણી સાથે સંત શિરોમણી એવા થાનાપતિ શ્રી બુદ્ધગીરીજી બાપુ આપણી સાથે પધારેલા છે. દરેક જ્ઞાતિજનોને વિનંતી, આપ પોતાના સ્થાન પર ઊભા થઈ એમનું સ્વાગત કરીશું આપણે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. દરેકને વિનંતી પોતાના સ્થાન પર ઊભા થશે પ્લીઝ બહેનો. करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, यशोदा के घर आया, वेद कोई समझ न पाया, कि आगे अलख जगाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. બધા હવે હું પરિવાર વતીથી રમેશગીરીજી, રસિકગીરીજી અને વિજયગીરીજીને એમને વિનંતી કરીશ કે એ આવશે બાપુને આપ પુષ્પ હાર અને ભગવા ખેસ દ્વારા આપ બાપુને સન્માનિત કરીશું. હર હર મહાદેવ. અને પરમ સંત એવા બુદ્ધગીરીજી બાપુ આપની વાણીનો. ગુરુ દત્તાત્રેય ભગવાન કી, 10 નામ ભેગ ભગવાન કી જય. ઓમ હર શિવ શંકર ગૌરીશમ વંદે ગંગાધરનેશમ શિવરુદ્રમ પશુપતિ વિશ્વનાથ કલહર કાશીપુરીનાથમ ભજપાલ લોશન પરમાનંદા શિવ નીલકંઠા तुम शरणं शिवयसुरा निकंजन भवा दुख भंजन शिव के प्रतिपाला बम आवागमन मिटा दे भोले शंकर भज शिव वारम वारा. ओम शिव हर शंभु सदा शिव शांब हरिहर सदा सदा शिव श्याम. ओम हर भज शंभु सदा शिव श्याम हरिहर सदा सदा शिव श्याम. ओम जय जय शंभु सदा शिव श्याम हरिहर सदा सदा शिव श्याम. शिवाकाशी अविनाशी त्रिशूल माथे वसाविकाशी. शिवाकाशी शिवाकाशी काशी काशी शिवा शिवा. पंचवारं पठे नित्यं काशीवासं फलं लवे. शिवाकाशी शिवाकाशी काशी काशी शिवा शिवा. पंचवारं पठे नित्यं काशीवासं फलं लवे. शिवाकाशी शिवाकाशी काशी काशी शिवा शिवा. पंचवारं पठे नित्यं काशीवासं फलं लवे. शिवाकाशी अविनाशी त्रिशूल माथे वसाविकाशी. नमः पार्वती पति हर हर महादेव. અમે અહીંયા આવવામાં 1 કલાક એક ટ્રાફિકમાં અમારે રહેવું પડ્યું અને રોડ એવો જામ થઈ ગયો, કાંઈ ટ્રક એવું અંદર કંઈક પડી ગયું
એના હિસાબે એટલે હું ક્ષમા માગું છું આ સમાજની મારી રાહ જોઈ એના માટે. ખૂબ ખૂબ તમને ધન્યવાદ. અને આ માનો તો કૈલાસમાં જ વાસ હોય ને, શિવા કાશી અવિનાશી ત્રિશુળ માથે વસાવી કાશી. કારણ કે દસનામ સમાજે તમારે ઘણું બધું કીધું જ હશે, પણ હું લેટ આવ્યો, તમે બધી મારી રાહ જોઈ. ખૂબ ખૂબ તમને લોકોને ધન્યવાદ. અને માળીનો તો કૈલાસમાં જ વાસ હોય, એમાં વિશેષ કંઈ કહેવાનું ન હોય. આ પરિવારની ઉપર જે કાંઈ સંકટ આવ્યું કે માળીનો જે કાંઈ કહેવાય ને કે માં છે, એ તો માં જ છે. માની જરૂર તો માણસને કાયમ હોય છે, પણ સમય આવે તો સમય કોઈની રાહ જોતો નથી. જે જન્મે છે એને જવું જ પડે છે. એટલે કહેવાનો ભાવ એવો છે કે આ સમાજે મારી રાહ જોઈ અથવા મને બોલાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. હવે આપણે આજની આ શ્રદ્ધાંજલિ સભાના અંત તરફ જઈએ છીએ ને એ પહેલાં હું વિનંતી કરીશ કે આજની શ્રદ્ધાંજલિ સભાના અધ્યક્ષ સ્થાને જેઓ છે એવા અનોપ બાપુ, આપને હું વિનંતી કરીશ કે આપ પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશો. કારણ કે અધ્યક્ષ સ્થાને હતો એટલે થોડુંક બાપુ આવે પછી મેં કીધું બાપુનું સન્માન કરી. એ મારી બાઈને વયા જાઓ, શાંતિ રાખો. કા ધર્મસભાનો હેતુ શું છે? આ બધા તમારી આગળના જે વખતે તમારે જે બોલ્યા ને, તમને અવારનવાર વિનંતી કરવી પડી એને કે તમે શાંત રહ્યો, તમે શાંત રહ્યો, તમે શાંત રહ્યો. તમે ધર્મસભાની અંદર ઉપસ્થિત છે. ધર્મસભાની અંદર એક એક શબ્દ છે ને ધર્મ ન હોય. તમારો મારો સંબંધ હોય કૌટુંબિક, એ તો બધાને ખબર છે કે તમારો મારો કૌટુંબિક સંબંધ છે એટલે તું અહીંયા આવ્યો છો. કાંઈ રોડ ઉપર ગમે ત્યાંનું મૃત્યુ થયું ગમે ત્યાં ધોરા માંડવા નાખ્યો એટલે આપણે જવાનું ન હોય. સવારથી આંધુજી લાખો માણસો જતા હોય, બરાબર, સ્વર્ગસ્થ થતા હોય. પણ આપણું નજીકનું સ્વજન હોય, આપણું નજીકનું સ્વજન જ્યારે ગુમાવ્યું હોય અને એના જેના વંશજો હોય અહીંયા હયાતીમાં, અને એ ધર્મને ક્ષેત્રની અંદર આજે હું તમારે આવા મહાન સંતો મંતો ઉપસ્થિત હોય ત્યારે તમે જેટલું 5 મિનિટ માટે તમે કદાચ એવું થોડું છે કે ના બોલી નો શાંત રહી ગયો, સાયલેન્સ રહી શકો. તમે કોઈ પણ બધા ગયા હશે આમાં, અમૃતસર ઘણા ગયા છે. અમૃતસર સુવર્ણ મંદિરની અંદર જાઓ ને, ગમે એટલી લાંબી લાઈન હોય ને, ટાચણી પડે ને તો કોઈને કહેવું ન પડે કે તમે શાંત થાવ. તો આ વનિતામાંનો જે સ્વભાવ છે અને એનું જે મેં તમને કીધું ને કે આ ઘણા વખતે કીધું, મારે કંઈ લાંબો સંબંધ નથી. એટલો સંબંધ છે કે 50 વર્ષનો સંબંધ ગણો કે મારા ફૈબાની દીકરી મધુબેન એમને ઘરે જયંતિ કરીને ત્યાં દીધા. અંદરથી મલકાવું કોઈને ખબર નહીં, આજ સુધી મેં કોઈને કીધું નથી, પણ આજ વયા ગયા એટલે વાત કરું છું કે અંદરથી મલકાવું વરીશ કેવી રીતે મલકાવું, ખુશી કેવી રીતે હોય. અને નામાકરણ પણ જો હું તમને કહું એની તાકાત હોય તો તમારું મારું નામ હોય ને એ બદલાવી શકે. માં દાંતનો કાઢતા ખબર એ છે એને ધરાર આવશે. જગાનું અમે હક પણ જોવા ગયા. અમને છોકરી બીજી બતાવીને જગાને ગમતી હતી એની છોકરી, સમજી ગયા? જગાને ગમતી હતી એની છોકરી. એટલે મને કે આપણે એ નહીં ઓને કેને કહે એટલે મેં કીધું બીજું કોઈ ન કહેવાય, માસીને કહેવાય. એટલે બધે હાલવા ટાણે માસીને કીધું. મેં કીધું બીજી કોઈ નથી ગમતી, તમારા રમામાં શું વાંધો છે? એટલે મલકાણા અંદરથી મૂળ ઈચ્છા એવી કે કાંઈ વાંધો નહીં, દીકરો એક છે. હવે જગો કરતા હતા ને આજ સુધી મને અનોપ કરવાવાળી હોય ને તો એ માં એક જ, બાકી કોઈ મને કીધું નથી અત્યાર સુધી મને. અને જગાનું નામકરણ આખી બદલાવી નાખ્યું, એને જગદીશગીરી બનાવી દીધું. જગદીશગીરી ક્યારે બન્યો કે પોતાની દીકરી હું તમને કહું દઈ દીધી. એટલે આ સંબંધની વાત છે. સંબંધની વાત અમને ખબર હશે કોને કોને સંબંધ કેવો છે. અને ઘરે ઘરે માનું જે ઉપમા આપે છે, વક્તાઓ આપે છે, માની કોને ખબર નથી. માં ક્યાં ક્યાં હેરાન થાય છે, કેટલી હેડેડ થાય છે બધાને ખબર છે. મારું તમારું બેગબાન બધાને ખબર હોય કે આ ગાંડો બાવો કેવો હતો ને કેવો છે, નટણ કેવી રીતે હતી, મારું તમારું ખબર જ હોય. બાપુ બેઠા ને મારે હું એક ફરજ હું જાહેરમાં બોલી ગયો છું, હરવાર નહોતું બોલું. બાપુને એમ થાય કે તમે બાપુ અવારનવાર શું કરે બોલો. પણ
તમારી અંદર જીવન ચરિત્ર કંઈક નિર્માણ પામે અને તમારામાં કદાચ જ્યોત જાગે ને, તો જ્યોત જાગે તો એના પ્રકાશની અંદર તમારું પોતાનું જીવન છે ને સાર્થક કરી લેવું. આ જ્યોત જ્યારે અંદરથી જાગી જાય ને ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામ તો તમામ યોનિમાં મળશે, કામની ઈચ્છાઓ તો તમામ યોનિમાં જન્મ લેશો તો મળશે, પણ ધર્મ, અર્થ અને મોક્ષ એ મેળવવું હોય તો મનુષ્ય અવતાર એક જ છે. તો મનુષ્ય અવતારની અંદર હું તમને કહું, તમે જેટલું સાર્થક કરી લ્યો. આ જીવાતમાં મારી તમારી વચ્ચેથી આજે વિદાય થયો, એ વિદાય થયો તો પોતાના કર્મના બંધનને લીધે હું તમને કહું એનો જન્મ બનશે. તમે અહીંયા લાખો વેરી દેહો કે લાખો કાંઈ કરી નાખો, એનાથી કાંઈ એને ફેર પડવાનો નથી. આ તમે એની પાછળ જેટલી જે કાંઈ ધર્મની ક્રિયા કરશો ને, એ ક્રિયા એક કામ કરશે, હા, કે એના દરવાજા કદાચ જો કોઈ જગ્યાએ બંધ હશે તો તમારું ધર્મ ત્યાં કામ આવશે અને એનો દરવાજો ખુલી જાય. એને જવા માટેનો દરવાજો છે. હવે જવા માટેનો દરવાજો આપણને તમને બધાને ખબર છે કે આપણે કોઈ જગ્યાએ ગયા હોય અને ખાલી સિક્યુરિટીવાળો આપણને ઓળખતો હોય ને એટલે આપણી એન્ટ્રી થઈ જાય કે ન થાય. બાકી ગમે એને જવાનું નથી કે ભાઈ અંદર જવાનું નથી, અંદર એન્ટ્રી થવાની નથી. તો સિક્યુરિટીવાળા હું તમને કહું તમે જવા દો, કારણ કે તમારે જાણીતા છે. એટલે તમે ધર્મની અંદર એની પાછળ જે પુણ્ય કરો ને, પુણ્ય એ આત્માને અર્પણ કરો, એટલે એને વિટામણા જે આવવાની હોય જે પોતાની, એ વિટામણા દૂર થઈ અને એનો રસ્તો સાફ થઈ. તો આપણે અહીંથી એમ કે કૈલાસ ગમન થાય. કૈલાસ ગમન થવું કાંઈ હેલી વાત નથી. સાધુ સંતોના રાફડા થઈ ગયા, સાધુ સંતોના પણ રાફડા થઈ ગયા છે, કૈલાસ ગમન નથી ત્યાં. અને આમ હું તમને કહું, જે સંસારી છે એ આજ કૈલાસ ગમન થઈ ગયા છે. મારી બહેનો, તમને મારી એક વિનંતી એક એવી કરું છું, અવારનવાર મારી આ ધર્મ સભાની અંદર નહીં પણ કોઈ પણ જાહેર સભામાં, હમણાં 8 તારીખથી સ્ટર્લિંગ પાસે મારી રામકથા જ બેસે છે. આવજો. મારી એક જ ક્ષેત્રની એ છે કે તમારી ત્યાં દીકરી જન્મે ને, 1 જન્મે, 2 જન્મે, 3 જન્મે, 4 જન્મે, એને ખૂબ ભણાવો. એની ઉપર દીકરાથી વધારે વિશેષ તમે એનો માન આપો. તમે એક વિચાર કર્યો કે આપણી નાનીમાં, તમારી નાનીમાં કોણ છે, તમે વૈયા જાઓ ત્યાં. તમારી નાનીમાં મારી નાનીમાં એવી વિચાર કર્યો હોત કે મારે દીકરી નથી જોતી, તો આપણી માં ક્યાં હતી? આપણી માનો જન્મ ક્યાંથી થાત? તો આપણી માનો જન્મ નહોતો, બરાબર? તો આવા સંતો જેવા હીરલા ક્યાંથી મળત મને તમને માં ન હોતો? આજ માં છે ને, માં છે એટલે જ સંતો છે. અને એ છે ને નારી છે ને, નારી જેની વિકૃત માઇન્ડ છે એ એમ કહે કે આ નારી છે એ નરકની ખાંડ છે. નારી નરકની નહીં, નારી નવરત્નની ખાંડ છે. આયા તો મોટા મોટા વિભૂતિએ જન્મી જાય ને મોટા મોટા વયા જાય. આ કોઈની થઈ નથી, થવાની નથી. પણ તમને ઈશ્વરે જો તમારામાં જે જ્યોત શક્તિ આપી છે, ચેતન શક્તિ આપી છે, એને તમે જાગૃત કરી લ્યો. અને આ ગુફાની અંદર તમે ધ્યાન ધરીને બેસી જાઓ, તમારે બીજું ક્યાંય જવાની જરૂર નથી. ઓમ નમો નારાયણ. જય દર્શનામ. ખૂબ ખૂબ સારું એવું જ્ઞાનપીઠ શું આપણા સંત શ્રી અનુપ બાપુ અને થાનાપતિ શ્રી બુદ્ધગીરીજી બાપુ. આપણે હવે આ શ્રદ્ધાંજલિ સભાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. પરિવાર વતી આભાર વિધિ માટે રસિકગીરીજી ક્યાં છે? જય દશનામ. અમારા અત્યારે ઉપસ્થિત અમારા કુટુંબના પરિવારને સહભાગી થવા આપ સૌ પધારેલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ જય દશનામ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું,
મહાહેતવાળી દયાળી જ માં તું. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડવું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામું પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામું પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. મહાહેતવાળી દયાળી જ માં તું. મહાહેત